પેલા ચંદુજીને હું હતા રાતનું પહેરવાનું હુજી હોય ને આટલી ઉંમરે પાહું 2 દન તો પહેરી રહ્યા આ ત્રીજી દન હેડે હઈ મારે રાતના ઉજાગરા હઈને 4-5 ઓર્ડર તો કાલ પટે ના 6ઠ્ઠો ઓર્ડર આવ્યો જવું પડશે મારે હવે સાયકલ લઈને જવું પડશે લાઈટો બાઈટો બધું કમ્પ્લીટ બસ હેડવા દઉં હું મારા ગીત ગાવું પડશે એટલે પેલા ચંદુજીને અત્યારે રાતનું હું પહેરવાનું જોયું આટલી ઉંમરે પાહું 55 વર્ષ થયા પાહું એક દિવસ તો પડી રહ્યા પાહા એક દન તો કે લાડી જતી રહી તે બીજી દને પાહા કે લાડી ટપકી ગઈ આ દને એવું ના થાય સારું ત્રીજી દન બાપડા મારે એક દન તો પેમેન્ટ નહોતું આવ્યું 1500 રૂપિયા આલ્યા તું આ વાનમાં તો પૂરા 3000 રૂપિયા લેવા હે અને કે મારી સાયકલને કે બધા વખોણ કરતા એક લગનમાં તો લઈ ગયો ને મારી સાયકલને બધા મારા સાયકલને લાઇટિંગ ના સાયકલને જોતા ચંદુર આ જે પેલો લાડો હતો ને એને તો કોઈ ગણકારતું નતું કે હા છું મસ્ત શણકારી હન એવું કહેતા હતા મારશે બધા મારે ફોટો પડાવવા આવીને ગાડી ઉપર ફોટો પડાવીને વાહ તારી સાયકલનો વટ શાંતાણી જવું પડશે હવે મારા અહીંયા મેં ગીત ગાવું ના વટી એટલે ચોડ્યો હતા રાતનું એટલે ચંદુજીને તો જ આવું કેમ આ નહીં દેખાતું બધું શણકારીને આડ્યો જાવું એને લગનમાં મારે આબાનું મને કંકુતરી તું બેઠો જ ભલે બેઠો પણ તારા 15 રૂપિયા થા હાલવા પડશે એમાં 15 રૂપિયા 15 રૂપિયા હાલવા પડશે આ ઠાઠ્યું છે ને તારું એ ઠાઠ્યું ને કહેવાનું તા બેહું બેસ ના કહું ઉતરી જા તને કહી દઉં એ અંતા હું એક ઓર્ડરમાં જોતો ને બધે લાડા કરતા સાયકલ નો જોતો તને કહી દઉં પાઉ મારી સાયકલ ઢીંગલી મારી તને કહી મોડું થઈ ગયું આજ તો ચંદુજી લગનમાં જવાનું હા જલ્દી જા દો ભાઈ કને પોકવાનું નહીં વાયકન તો હમે નહીં આગતો તો એકન તો વર લાલાને લઈ જવાનો લે આ ગાડીનો તો કારીગર શું પાવ સાયકલ નો તને કહું લાડા ને ભરભર આમ જો ખાગા લઈને જાવ ને 5 મિનિટમાં જો નીકળ ટચ કરી દઉં બોલ મને તો ખબર પડી ગઈ હા એટલે હું ડ્રાઈવર હું આવી જોન આતી જશે તમે રાહ જો બધી તૈયાર તો કર્યું ને આમ હવે કરવાનું હા અલે ચમ હોવા તન તમે કીધું નહીં ખાવાનું તૈયાર હે ને ખાવાનું તૈયાર છે હા બસ તમે બીજું તો ભાઈ આપણે કરીએ ગાટલે બાટલે પાઈ પાતળીઓ બરાબર ને કરી જોનિયા તો આવશી હા જો કોઈ આપણે ખોટ ના જાય જો હા ના જાય નકા પા એને કઈ જાય કે જોન લઈને જતા કે આવું થયું કે એમ ના કઈ જાય જોવી વાહ જોન જબર હો ભાઈ ઓમ જબર મજાઈ જા હાથ તો આપણું નામ ગોડું ગણાય પછી તો પણ ખોટ પડાય એટલે પેલું વાહ ના જાવ આખો ના તો તમે આવજો પા અમે તો શીજ નતા હોય તમે આવજો આપણી બે ભરસી તો કર કોઈ બગાડ ના કરો બગાડ તારે ખવડાવવાનું હો માગી એટલું આલવાનું હા પણ વધારાનું નહીં આલવાનું છોકરાને તો થોડું જ આલવાનું ના છોકરો તો નહીં આવી રાતના ને એટલે નહીં આવે હા ઈ તો ઉજાગરો છે ને ઓસાસ ઈ ઉજાગરો ના પણ ઈ ખબર ના પડે કે એટલે હુઈ જાય હા ઈ તો હા જોન આવતી દશે જોને તમે ગાટલે પાથરી દેજો હા મે પાથરી દાળ આ જો જોની એમ ફોન કરવા દે છે લે હલો ચીટલે રે આઈ જા હા તમ ખટક કરો અમે બેઠા જ છીએ તમાર રાહ જોઈ એ હારું અલા ગાડલે પાથરી દે ને હા એ હાર તન જોન આવા રાહ જોઈ હું આટલે જ બેઠો હું બધું કમ્પ્લીટ આવજો બા એ હારું હા જોન ચાણ આવશે બાર જોવા દો તમારા વાડે ચેટલે અસલા જોન આયા બીજી સા લો આ ચાલ છે આ હું કરું ના તો પાછળું પડો ડબલ હે આ કરજો આમ કરો લે જલ્દી પાથરો હા પાથરી લો તને ક્યાં જાવ પડશે બાહુ કે બધું થઈ ગયું છે ઈ સાઈડ લઈ જાવ થોડું આપણે જઈએ ને ગોમ ક્યું એ કેજો સતગો આપણે પેલા ડીજેવાળાને ફોન નહીં કરવાનો લાવજો લા ફોન થઈ ગયો માથી લાવડા જા ના
તરવાલ ને બધું એ તરવાલ આ ચાલવા રે તો આપણે થઈ ગયું હો ચમ ખબર હું ડોસી લાવું હું હા તમને કોઈ નહીં 50-60 ઉંમરે પરણવાનું હુજ્યું હો ચમ ખબર ડોસી લાવું હું ખબર હા રોટલા કરે એવું કોઈ નહીં હમ રોટલા ખાવાય કોકના ઘેરથી માંગવા આપવું પડે તમારે એમ તો ઘેર હાચું. માંગવા તમાર મરવાની ઉંમરે પરણવાનું હુજ્યું રકાવ છું રોટલા કરે એવું કોઈ નહીં અરે આયો લાયો એટલે ફોન કરો બીજો વાળા કરો પેલા તો કરેલો ડીજે વાળા કરો ડીજે વાળાને ફોન કરો ને તમે હલો લા ચેટલે હી લા આખી બોડા પાઠું ખા બેઠો તો કે ખા દે ખાવાનું હોય આલચું ભાઈ મારા મારવા ટાઈમે મારું આ શું કહેવાય પરણવાનું હુજ્યું હાર્દિક ભાઈ કી ચમનજી એમ કહી કે તમે મારવા ટાઈમે હું છું પેલું પહેણો પછી હું ચા બાજુ ખબર યાર હું કલે મારા ઘેર ડોશી સ નહીં રોટલા કરે એવું કોઈ સ નહીં પિત્તળે એમાં તો એવું કોઈ નહીં તો મારે પછી ડોશી લાવી કે ના લાવી સાચું કે અરે તમે એમ કોણ ફટાફટ આવો ફટાફટ આકી લે અમાર ચમનજી ગુસ્સે થી આવી ફટાફટ આય આવે છે ને હું આવી છે જમવાનું હું જો બાસુંદી હ પછી પેલી હરી શીખે શું કહેવાય પેલી જલેબી છે મંચુરિયન છે પછી વડાપાવ દાબેલી પકોડી ત્યાં હોત હું ઘેર કાધું નહીં અલ્યા દીદી મારી આપણું કઢા સિવાય ને બહુ 32-33 જેવી આઈટમ હોય મતરી ભોજન હશે ને હા ભોજન ગાડી આવી ગઈ હે ચંદુજી આવાજ લોડો આપણે તૈયારી કરવી પડશે અમુ કાકા આઈ ગયો મુ હા ઓમાજી એટલે આ ડૂ પણ વાહ એ પહેલા ત્રીજી દમ પહેલા એટલે વાના આટલી ઉંમરે શું થયું સી ખરે કે રોટલા કરવા કોઈ નહીં એટલે જાણો બીજા કેટલા જો હા વાળો જોડી જી વાળો હજી કોઈ તૈયારી જ નહીં કુ અમારા ડીજે વાળો હે ડીજે વાળો જલ્દી અને આ ડીજે વાળો જો કરે ભાઈ દેશી પ્યાલના જવાના આવો કલાકાર કાલત 50 લાખ નું લીધું હા વાહ બીજા પ્રોગ્રામ બનાવવાનું હારે બોલવાનો અરે આને લાઈન આયા ગાડી હળો લગા ગાડી હેલો હા પેલા હારે લાવજો હા નારિયોલ હેલો લે જલ્દી કરો કી હા તો મારો પણ આમાં તમારો આજે નવરા નહીં અમારે પ્રોગ્રામ છે બીજી ચંદુજી બસ એ ચંદુજી હળો ક્યાં મોડું થાય મારા બીજા પ્રોગ્રામ માં જવાનું કલાકાર તને હું મરચા કટવા લાવ ગાક્યો ચંદુડા હેકી કલાકારના જેવો લાયો પટાક કોણ ખેલવાની હવે બે ખેલવાના આ ખેલવા અમાર કંકુતરી હતી ને ઘેર શંકાજી
ટીચર મારો ડો એ બાર ગોમ ગયા યાર. એને જોશી જતી રહે એને પહેરવાનું જ છે તો મારા કાકાને તમારા જેવા ધચિંગ કરવાનો જ નહીં. ધચિંગ તો મારો એ ચંદુ કાકા મોડું થાય તું કાકા આવ્યું હોય તો તમને કહું અરે મારે કલાકાર ચાલુ કર એ કને આયુ કને આયુ મારા મોટા ભાઈ એનું લગન હારું ગાવાનું આ કઈડી ડોશી પર ચંદુ કાકા ચલે આવ્યું ચંદુજી તમાર પેમેન્ટ વેલા થઈ જા મારું અલે વેલા તમે જોડો તમારા મી તો મુખ બીજા તમે જતા રહો અલે આ ડોસ નું વજન કેટલો રાત નું ઉજાગરો તો હું કડીક રહું ચલો તમાર પૈસા તમારે કોઈ જરૂર નથી તમે જાવ તો હળો કે ગોણો તો અમે ગાઈ લે જોવા ના હોય ખીચા ગાલ દઈ ટીમ લે હું ચંદુ કાકા ઉઠાઈ લઉં ઉઠા લો ઉઠાવા આઈએ ને ના ના ઉઠા પણ તમાર તો જાવ તો જો કઈ વાત હના ટોસને ઉઠાવો ઉપરાતી એ નહીં લડો આવી ગયો ચંદુ કાકા ઘર આવી ગયો હળો ઉતાળ ના કરતા અલે જોનાઈ ગયો બરોબર હું બાજો એ આવો મેમન આવો લાડો શર્માય પાવ અમાર તો લાડો તો સરમાઈ જ નતા હા હેડો અંદર. આવ વ્યવસ્થા હારી એટલે લાડો બેહો લાડો બે બેહો તારા નથી આવે. લાડો વચ્ચે બે અલે વેવાઈ હા બોલો રે બેહો તું જો અહીંયા આયરા છે આ ઊંધી તો બોલી વચ્ચે. ખાવાનું શક નહીં એટલે ફક્ત વિલાજીન કો તમે બત્રી ભોજન આનો તો એમ ખાઈ જ વેવાઈ ચો સલ્યાટો પુષા મેલા જમણવારામ લઈ જાતો એક નંબર ના હોવાનો કરે પાત્રીબેન કીધું હે તો તઈ નાણાની પાપડી પડી ખાવે ચાલે પાપડી લઈ આવ તારે તું આ તો કરો મહેમાન એકલા એકલા ઈ તો તમાર જમણવારાનું કહીએ અલા ઘરમાં પડ્યું છે ખાવા અરે બોલા વેવાઈ ખાવાનું હશે યા તો ખાલી સલાડ લે. સલાડ તું ફાલાડો હોય કે હજુ બાકી છે મેં તમારે. ઓ વાચી કોઈ ની આહો ખાલી અલે આ બત્રી કેતા હતા. પણ તમે કે મને તો છત્રી મેં તો આયરા આજુ કઈ નહીં મને તો આયરા ભાગ લગ ગઈ. ચૂપ તો પારલ્યા હું ખાવા દો લાવા પેલા વેના હાલો આડો બેવાય છે મુખવાડ છે ના લાડા ના ખાવાનું હોય લાડો ચોઈ ખા અલા કોકરો વેવે તમને લાડો પૂછે ને હું ખાય તમે બેવાય લાડો મોણા નહીં આ તો કરો તમે પુંડિયા જેવી વેવાય કો તારે ધરે વે ખાનું આમ રબર ખાનું અલ્યા હું ધૂળ કાય નકરું પાપડી નાસી હોય તો આ મને તો લાજુ હારું છે બીજું પાપડું વાળું મને છે બધી કે બાપુ એકલા આવશે તો જોવે ને તો હજાર છે આપણું બીજું આ માનો તો સલાડ છે પણ આ તો મૂકો હજુ આઈટમ બાકી છે. એટલે આ સલાડ ને પૂડા ચો પેલું કરી આપણે જેવું લણ કર ને બધું કોઈ નહીં હોય તો સલાડ એ સજ આજે એમ બધા કેવું વિચારી આજે ખબર હે? કે 2-3 જણા ભેળું ખાઈ લઉં. એટલે આ તો તું અમે વેવાય લોકો ઓ આ તો કરો હે ગાધું ના આવ લાવ તન દાગી નાખો લો આપણે ચલા લાયા ચલા લાયા પૈસા તો આપણી કમ્પ્લેટ જ લાયા તમે જોઈ લો 1 લાખ રૂપિયા લાયા આ ચલા હે 1 લાખ ગણજો 1 લાખ તો દેખાતા નહીં દાગીના 1 લાખ એ બોયા આથી 500 નહીં દાગીના પૂરા હે દાગીના તો પૂરા હે પૂરા આ દાગીના બધું ચૂકો આ ખાલી બુટ્ટે ને લઈને આયા કોપીન લોકેટ ને બધું ચો લે આ જોય એ કાઉ ચંદન નું બોલાય કાઉ ચંદન નું આવો આઈ ડીડ 2 તોલાનું 2 તોલાનું એ બે અતા ચિલ્લો ઓનું મુગોસા એમ નહીં તમે પૂરું હોય હું તા દાગીના લાવી આ બુટી 1 લાખ રૂપિયા નું લાયા અને પૂરા પૈસા નહીં ના પૈસા તો હું પૂરા નહીં દે પાછા આ વેવાય કોપી આપણા લોકેટ વેવાય ઓયને કિડની વેચી લાયા દાગીના બધા ના તમે ના પાડો યાર તો બીજાની કાઢી કોપી લોકેટ કરાવવા દો કાઉ ચંદન હે જાપાન નું આ હાનું ચંદન નું 1 કરોડ રૂપિયા માર્યું આ કોપી ઓવો આ તમે હું લઈને આયા હડો પૈસા લાવો પૈસા લે આલી
રાજી થઈ ગઈ લકી નક્કી રાજી થઈ જાય રવતી જ નથી હવે બાકી વાળા કાઢે તમામ મહેમાન ના મહેમાન લે હેડો લે આવો ઘેર એવું આય અધૂરા દાગીના લઈને આવો પૂરા પૈસા નહીં તો ના પાડતા હેડો હવે આ તો અમે ખાલી લાખ રૂપિયા કીધા 70,000 રૂપિયા હતા હવે પૂરા દાગીના લઈને નહીં આવો ને તો વાટા જ આવી રીતે આવો તમે હેડો આબરૂ કોઈ તમે તું ચૂપ થઈ જા લે હવે ગાડી